નેશનલ હાઈવેને જોડતો આયા ગામ પાસે વધુ એક પુલ જર્જરિત હાલતમાં। સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહભાઈ સારોલા સાયલા। મારું નામ રમેશભાઈ મેર। અત્યારે અમે હાલમાં આયા બોર્ડથી વગડિયા સુધીનો જે રસ્તો છે એ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે। એમાંય તે હાલમાં જ જે વડોદરાની જે પુલ દુર્ઘટના બની, આજે અમે અહીંયા જ્યારે આયા ભોગાવા ઉપરનો પુલની જ્યારે અમે અહીંયા મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે આમાં મોટા ભ્રષ્ટાચારના કારણે અત્યારે તમે જો એમ લોખંડ બહાર આવી ગયું છે। હવે એ લોખંડ બહાર આવી ગયું છે, તંત્રને ક્યાંક ને ક્યાંક આંધળું હોય, તંત્રમાં બેઠેલા વ્યક્તિઓ આંધળા હોય એવું અત્યારે લાગી રહ્યું। કારણ કે ઘણા વખતોથી સમયથી આ હરિયા બહારના આવવાના કારણે ઘણી બધી દુર્ઘટના બની છે, પણ છતાં પણ તંત્રમાં બેઠેલા લોકો અને અધિકારીઓ એમ કહે છે એનઓસી આપીને કે ભાઈ કાંઈ વાંધો નથી, કાંઈ વાંધો નથી। તો શું તમે એ રાહ જોઈ રહ્યા છો કે જે રીતે વડોદરામાં દુર્ઘટના બની અને આ પુલ પડે અને અહીંના જે ગરીબ લોકો, વંચિત લોકો, ખેડૂત લોકો પોતાને અહીંથી સીધા સ્વર્ગ સીધાવે? તમે આ જોઈ શકો આપણે કે આવે પુલ જાણે નબળી કક્ષાનો હોય એવી પરિસ્થિતિ છે, છતાં તંત્ર અત્યારે ઊંઘે છે। મારે તો એ કહેવું છે કે 8 થી 28 ગામને જોડતો આ રસ્તો છે અને રસ્તા ઉપર રાતને દિવસ રાહદારીઓ હાલે છે। અહીંયા જરિયા મહાદેવનો ભાઈ આપણે વગડિયાથી અહીંથી મોટો જવાનો રસ્તો છે, છતાં પણ તંત્ર ક્યાંક ને ક્યાંક અહીંયા અંધારામાં હોય અને કાં ભ્રષ્ટાચારી સાથે મિલીભગત હોય તો આ વસ્તુ બને। અમે ઈચ્છીએ છીએ કે તાત્કાલિક અસરથી આ રોડ અને આ જે પુલ છે એ રિપેર કરવામાં આવે, અન્યથા અહીંયા મોટી જાનહાનિ થવાની સંભાવના છે। જો તમારામાં માનવતા હોય અને તમારો આત્મા જાગે એવું હોય તો આ પુલ બનાવો, તમારો આત્મા જાગે એવું ન હોય અને અમારા ખેડૂત માટે, ગરીબ લોકો માટેનો અહીંયા તમે સ્વર્ગની સીડી બનાવી હોય તો એમ નામ રવા દીજો, અમે અમારું ફોડી લેહો। મારું નામ કુડેચા દિનેશભાઈ છે। હું આ સ્થાનિક આયાનો જ રહેવાસી છું। આ વગડિયા સુધી, અહીંયાથી વગડિયા સુધીનો પુલ, આ રસ્તો સાવ બેકાર જ છે। જોઈ શકો છો તમે, આ રસ્તામાં હાલવું બહુ મુશ્કેલ છે, ભયંકર છે। એક વખત નેતાઓને અહીંયા હકાલવાની જરૂર છે। બધા નેતા જે મોટા મોટા બની ગયા છે ને, એમને એક વખત આ રસ્તે આયા બોર્ડથી વગડિયા સુધી ચલાવવાની જરૂર છે, તો એમને બધાને ખબર પડે કે આ સામાન્ય માણસની શું હાલત થતી છે હાલવામાં। તમારા મત વિસ્તારના ધારાસભ્ય કોણ છે? અમારા મત વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સાહેબ છે। એ લોકો કઈ અહીં નથી આવતા? એ આવતા તો નથી, હમણાં મત લેવાય તે દેખાય છે વગડિયામાં, આ ઈશ્વરિયામાં બધી જ્યાં અહીંયા દેખાય છે, પણ હમણાં કઈ દેખાણા નથી। ધારા ડુંગરી બધે એમ તો મિટિંગો લે છે, પછી દેખાતા નથી। નેતા પાસે અને તંત્ર પાસે શું અપેક્ષા રાખો છો? એમની પાસે અમે એક જ આશા રાખી છે કે આ અહીંયા બોર્ડથી વગડિયા સુધીનો પુલ, ધારા ડુંગરી, ચિત્રાલાખ સુધીનો પુલ જેમ બને ને એમ વહેલી તકે બની જાય તો સારું, એમ તો લોકો હેરાન પરેશાન થતા અટકે।